welcome friend in a lecture series of operation research, in which today we are going to learn about the sensitivity analysis કે જે એક ટોપિક જે લિનિયર પ્રોગ્રામિંગમાં આપણે છોડી દીધેલો હતો એની હવે અત્યારે શરૂઆત કરીએ. તો પહેલાં જો સેન્સિટિવિટી એનાલિસિસ એટલે શું, તો કે સેન્સિટિવિટી એનાલિસિસનું બીજું નામ છે પોસ્ટ ઓપ્ટિમાલિટી એનાલિસિસ. પોસ્ટ ઓપ્ટિમાલિટી એનાલિસિસ એટલે કે જ્યારે પણ તમે એક ઓપ્ટિમલ સોલ્યુશન તમને અચીવ થઈ જાય છે લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમની અંદર, એ મેક્સિમાઇઝેશન કેસ છે કે મિનિમાઇઝેશન કેસ છે, એ ઓપ્ટિમાલિટી સોલ્યુશન અચીવ થઈ ગયા પછીનું જે એનાલિસિસ છે, પછીની જે પ્રોસેસ છે એને કહેવાય સેન્સિટિવિટી એનાલિસિસ. તો પછી શું રિક્વાયરમેન્ટ આવે છે એ જોઈએ. તો આપણા જે કંઈ પણ સિમ્પ્લેક્સ ટેબલ છે, સિમ્પ્લેક્સ ટેબલની અંદર ઘણા બધા વેરિયેબલ્સ છે, બરાબર. એની અંદર વેરિયેબલની વાત કરીએ તો પહેલાં આવે છે બેઝિક વેરિયેબલ, જેને બેઝિક વેરિયેબલ કોલમ કહીએ છીએ, બરાબર. પછી આવે છે નોન બેઝિક વેરિયેબલ, તો નોન બેઝિક વેરિયેબલ. પછી આવે છે કોએફિશિયન્ટ ઓફ બેઝિક વેરિયેબલ ઓર કોએફિશિયન્ટ ઓફ ડિસિઝન વેરિયેબલ ઇન ઓબ્જેક્ટિવ ફંક્શન, તો જેને આપણે સીજે વેલ્યુ કહીએ છીએ, બરાબર. પછીની એક વાત આવે છે કે રાઇટ હેન્ડ સાઇડ વેલ્યુ, જેને આપણે બીજે વેલ્યુ કહીએ છીએ. રાઇટ હેન્ડ સાઇડ અથવા તો જેને કહીએ કે રિસોર્સિસની જે કેપેસિટી છે અથવા તો રિસોર્સિસની લિમિટેશન જેને કહીએ છીએ. તો આ બધી જ વેલ્યુ છે. આ બધી વેલ્યુની અંદર પછી એક વેલ્યુ આવે છે એઆઈજે. એઆઈજે એટલે કે પર્ટિક્યુલર રિસોર્સિસ છે એ કોઈ પર્ટિક્યુલર પ્રોડક્ટને મેન્યુફેક્ચરિંગ કરવા માટે કેટલો યુઝ થઈ જશે, યુટિલાઇઝેશન ફેક્ટર પણ કહી શકાય અહીંયા, બરાબર. તો આ બધી જ વેલ્યુ છે, એ બધી વેલ્યુમાં કદાચ માઇનોર ચેન્જીસ આવે છે. અધરવાઇઝ તો આ ઓપ્ટિમાલિટી એનાલિસિસ કર્યા પછી મેન્યુફેક્ચરરને અથવા તો ડિઝાઇનરને એવો આઈડિયા આવે છે કે બાય મિસ્ટેક કોઈ પણ એક આમાંથી એક અથવા બીજી વેલ્યુ છે એ ભૂલથી એ ખોટી લેવાઈ ગઈ છે. અધરવાઇઝ તો બીજા કોઈ નેચરલ રિસોર્સિસ અથવા તો આર્ટિફિશિયલ જે કંઈ પણ કન્સિક્વન્સીસ બને છે એના લીધે આમાંથી કોઈ એક અથવા બીજી વેલ્યુની અંદર ચેન્જ કરવાની રિક્વાયરમેન્ટ આવે છે, બરાબર. તો એ કેસની અંદર એવું ફિઝિબલ નથી કે ભાઈ આખું જે એનાલિસિસ કરેલું છે, આપણે ઓપ્ટિમાલિટી સોલ્યુશન લીધેલું છે એ ફરીથી આખું કેલ્ક્યુલેશન કરવા બેસે. બટ માઇનોર જે પ્રોસેસીસ છે એ પ્રોસેસીસ અથવા તો જે આપણા ફંડામેન્ટલ્સ છે, ફંડામેન્ટલ્સ યુઝ કરીને આમાંથી એક અથવા એકથી વધારેની અંદર જે કંઈ પણ ચેન્જીસ આવે છે એ ચેન્જીસની ઇફેક્ટ આપણા ઓપ્ટિમલ સોલ્યુશન ઉપર શું થશે, અધરવાઇઝ તો જે મેન્યુફેક્ચરર છે એની પ્રોફિટેબિલિટી ઉપર શું ઇફેક્ટ થશે, એનું જે એનાલિસિસ છે એને કહેવાય સેન્સિટિવિટી એનાલિસિસ. એટલે કે અહીંયા આપણે ચેન્જીસ જોઈશું બેઝિક વેરિયેબલ, નોન બેઝિક વેરિયેબલ, કોએફિશિયન્ટ ઓફ બેઝિક વેરિયેબલ, રાઇટ હેન્ડ સાઇડ એટલે રિસોર્સિસ અથવા તો એઆઈ જે વેલ્યુ, બરાબર. અધરવાઇઝ તો ક્યારેક કોઈ એક રિક્વાયરમેન્ટ એવી ઊભી થાય છે, કોઈ પણ એક વેરિયેબલ છે કે વેરિયેબલ રિમૂવ કરવો પડે છે, તો કોઈ એક વેરિયેબલ એડ કરવો પડે છે, બરાબર. તો એ બધા કેસીસની અંદર જે કંઈ પણ આપણે એનાલિસિસ કરીએ, જે કંઈ પણ સ્ટડી કરીએ છીએ એ બધાને કહેવાશે સેન્સિટિવિટી એનાલિસિસ. તો જોઈએ એક એક્ઝામ્પલની સાથે જ. હા, હવે અહીંયા તમારું જે એક્ઝામ્પલ છે, એક્ઝામ્પલનું જે કંઈ પણ ડેટા આપેલો છે એ ડેટા આપણી ઓપ્ટિમાલિટી સોલ્યુશન અથવા તો સિમ્પ્લેક્સ મેથડ જે છે એનો આન્સર છે એ અહીંયા આપણો ક્વેશ્ચન બનશે. એટલે કે આપણે જે પહેલાં જોયેલું હતું, 3 મેથડ જોયેલી હતી ખાસ કરીને, કે જેની અંદર સિમ્પ્લેક્સ મેથડ, બિગેમ મેથડ અને ટુ ફેઝ મેથડ. તો એનું જે સોલ્યુશન આવતું હતું કે જે ઓપ્ટિમલ સોલ્યુશન હતું, બરાબર, એ ઓપ્ટિમલ સોલ્યુશન છે એ ઓપ્ટિમલ સોલ્યુશન હવે અહીંયા ડેટા બનશે. તો ઓપ્ટિમલ સોલ્યુશનથી તમારે પ્રોબ્લેમની શરૂઆત થશે, બરાબર. તો જોઈએ અહીંયા એક એક્ઝામ્પલ સાથે. એક એક્ઝામ્પલ આપેલો છે જેના ડેટા કંઈક આવા છે. એક્ઝામ્પલ એની અંદર ઓબ્જેક્ટિવ ફંક્શન છે મેક્સિમાઇઝ ઝેડ ઇક્વલ ટુ 4x1 પ્લસ 6x2 પ્લસ 2x3. ધીસ ઇઝ જસ્ટ ટુ શો યુ, બરાબર. બાકી એક્ઝામની અંદર મોસ્ટ ઓફ ધ કેસીસની અંદર તમને ઓપ્ટિમલ સોલ્યુશન ટેબલ જ આપેલું હશે, બરાબર. દેન સબ્જેક્ટેડ ટુ કન્સ્ટ્રેઇન. There are 2 constraints are given. First one is x1 plus x2 plus x3 is less than or equal to 3. This is a main power constraint. And second constraint is x1 plus 4x2 plus 7x3 less than or equal to 9. This is the raw material constraint. Raw material constraint. બરાબર. તો આ બે કન્સ્ટ્રેન્ટ આપેલા છે અને લાસ્ટ નોન નેગેટિવિટી કન્સ્ટ્રેન્ટ વી શુડ નોટ ફોરગેટ ઇન એની કેસ x1, x2, x3 that greater than or equal to 0. તો આ એક કેસ આપેલો છે, એક ડેટા આપેલા છે આપણને, બરાબર. અને એમાં શું કીધેલું છે
ફાઇન્ડ ધ ઓપ્ટિમલ પ્રોડક્ટ મિક્સ એન્ડ કરસ્પોન્ડિંગ પ્રોફિટ ઓફ ધ કંપની. એટલે કે આપણે જે રેગ્યુલર સોલ્યુશન લઈએ છીએ મેક્સિમાઇઝેશન કેસ છે અને બધા જ લેસ ધેન ઓર ઇક્વલ ટાઈપ કન્સ્ટ્રેન્ટ છે, તો અહીંયા આપણે સિમ્પ્લેક્સ મેથડ એપ્લાય કરી શકીએ. સિમ્પ્લેક્સ મેથડના અગેઇન જે સ્ટેપ્સ છે, સ્ટેપ્સની અંદર વેરી ફર્સ્ટ સ્ટેપ સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલેશન, વેરી ફર્સ્ટ, બરાબર, ફોર્મ્યુલેશન અહીંયા આપેલું છે. પછી સ્ટાન્ડર્ડ ફોર્મની અંદર કન્વર્ઝન, પછી આવશે IBFS, ઇનિશિયલ બેઝિક ફિઝિબલ સોલ્યુશન. IBFS પછી આવશે ઓપ્ટિમાલિટી ચેક. ઓપ્ટિમાલિટી માટે આપણે પ્રોબ્લેમને ચેક કરશું અને જો ઓપ્ટિમલ સોલ્યુશન છે ધેન પ્રોબ્લેમ ઇઝ ઓવર. ઇફ ઇટ ઇઝ નોટ ધેન મોડિફિકેશન અથવા તો ઇટરેશન 1, બરાબર. ફર્ધર ઇટરેશન માટે આપણે આગળ વધશું અને અગેઇન પાછું ઓપ્ટિમાલિટી ચેક કરશું આ ઇટરેશન માટે અને જ્યાં સુધી આ પ્રોસેસ કન્ટિન્યુ રહેશે, બરાબર, એટલે કે ઓપ્ટિમલ સોલ્યુશન નહીં મળે ત્યાં સુધી આ 4 અને 5 રિપીટ આપણે પ્રોબ્લેમ કર્યા કરશું, બરાબર. તો હવે અહીંયા આપણે સિમ્પ્લેક્સ મેથડ છે ઓલરેડી કમ્પ્લીટ કરી દીધેલી છે એટલે આપણે એની અંદર બહુ નહીં પડીએ સ્ટાન્ડર્ડ ફોર્મ કન્વર્ઝેશનને અંતે ને બધું, બરાબર. ડાયરેક્ટલી આપણે સિમ્પ્લેક્સ ટેબલનું જે ફાઇનલ ઓપ્ટિમલ સોલ્યુશન છે ઓપ્ટિમલ સોલ્યુશનમાં જ આગળ વધીએ અથવા ત્યાંથી જ શરૂઆત કરીએ. તો ઓપ્ટિમલ સોલ્યુશન છે, ઓપ્ટિમલ સોલ્યુશન કંઈક આવું છે. બેઝિક વેરિયેબલ, ફર્સ્ટ બેઝિક વેરિયેબલ ઇઝ x1 એન્ડ x2. ધીસ ઇઝ ધ ઓપ્ટિમલ ટેબલ. ધીસ ઇઝ ધ ઓપ્ટિમલ સોલ્યુશન અથવા તો ઓપ્ટિમલ ટેબલ. Then x1, x2, x3, s1 and s2 here. So after that here coefficient of basic variable, here cj value will come here 4 6 0 2 0 0 and lastly bj value here is 4 and 6 x1 and x2 and here it is 1 0 0 1 minus 1 2 4 by 3 minus 1 by 3 here for s2 it is minus 1 by 3 and 1 by 3 and the right hand side column is 1 and 2 and zj and cj minus zj value would be here 4 and 6 but obvious here it is 0 0, here it is 2 minus here it is 8, so 2 minus 8 minus 6, here 10 by 3 minus 10 by 3, here it is 2 by 3 and minus 2 by 3 and the objective function value is here 1 6. So this is the optimal solution. In this optimal solution what we can interpret that product A have a value equal to 1. So x1 equal to 1 here, x2 equal to 2. તો પ્રોડક્ટ એ છે, પ્રોડક્ટ એની તમારે 1 યુનિટ મેન્યુફેક્ચરિંગ કરો અને પ્રોડક્ટ બી છે એના તમે 2 યુનિટ મેન્યુફેક્ચરિંગ કરો. ઇન દેટ કેસ યુ વિલ ગેટ ધ મેક્સિમમ પ્રોફિટ ઇક્વલ ટુ 16. તો આ જે છે એ આપણું સોલ્યુશન છે. હવે આ સોલ્યુશનની અંદર એટલે કે આપણા જે ડેટા છે, ડેટા પ્રોવાઈડ કરેલા છે, 3 વેરિયેબલ છે, એના કોફિશન્ટ છે, એના પ્રોફિટ કોફિશન્ટ છે. અહીંયા જો મિનિમાઇઝેશન કેસ હોય તો કોસ્ટ કોફિશન્ટ હોય, અહીંયા પ્રોફિટ કોફિશન્ટ છે, સીજે માઇનસ જેડ જે વેલ્યુને બધું ઓપ્ટિમલ સોલ્યુશન છે. હવે આપણો ક્વેશ્ચન શું છે? હવે ક્વેશ્ચન એવો છે કે ફાઇન્ડ ધ રેન્જ ઓફ પ્રોફિટ કન્ટ્રીબ્યુશન ઓફ ધ પ્રોડક્ટ સી. પ્રોડક્ટ સી લેટ્સ સે x1 ઇઝ ફોર A, x2 ઇઝ ફોર B and x3 ઇઝ ફોર C. એટલે કે x3ના પ્રોફિટ કોફિશન્ટ છે એટલે કે x3 જે છે x3 માટે આપણે કંઈક પૂછેલું છે એટલે કે પ્રોડક્ટ સી માટે. ફાઇન્ડ ધ રેન્જ ઓફ પ્રોફિટ કન્ટ્રીબ્યુશન ઓફ ધ પ્રોડક્ટ સી સચ દેટ ધ કોફિશન્ટ ઓફ C3 of the variable x3 in the objective function such that the current optimal product mix remain unchanged. એટલે કે હવે અહીંયા આપણે જે કોફિશન્ટ છે બરાબર એને સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરીએ તો અહીંયા આ જે C1 x1 C2 x2 અને C3 x3, તો C3 જે છે C3 એ પ્રોફિટ કન્ટ્રીબ્યુશન છે, પ્રોફિટ કન્ટ્રીબ્યુશન ઓફ પ્રોડક્ટ 3 ઓર પ્રોડક્ટ C. એટલે કે અહીંયા 2ની અંદર શું તમે ચેન્જીસ લાવો, બરાબર, કે જે એનો ક્યાં સુધી તમે ચેન્જીસ લાવી શકો કે જ્યાં સુધી આપણું આ જે ટેબલ છે ઓપ્ટિમલ સોલ્યુશન છે એ ઓપ્ટિમલ રહે, એની અંદર કોઈ ચેન્જ ન આવે એટલે કે અનચેન્જ રહે, બરાબર. તો એના માટે આપણે સિમ્બોલિક ફોર્મ યુઝ કરશું. અહીંયા સિમ્બોલિક ફોર્મની અંદર શું છે કે આ જે x3 કોલમ છે બરાબર એનો કોફિશન્ટ અહીંયા C1 છે, અહીંયા C2 છે, C3 છે, અહીંયા C4 છે અને C5 છે, બરાબર. તો આ C3 વેલ્યુ છે, C3 વેલ્યુની અંદર શું ચેન્જીસ અથવા તો ક્યાં સુધી અથવા તો કેટલી રેન્જ સુધી ચેન્જીસ લાવો તો
આપણું આ જે સોલ્યુશન છે, સોલ્યુશન શું છે, x1 = 1, x2 = 2 અને મેક્સિમાઇઝેશન પ્રોફિટ ઓર z વેલ્યુ ઓફ z ઇઝ 16, આ અનચેન્જડ, એમાં કોઈ જાતનો ચેન્જીસ ન આવે. બરાબર. લેટ્સ સે આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ કે અત્યારે C3ની વેલ્યુ જે છે એ એઝ ઇટ C3 કન્સિડર કરીએ, પણ C3ની અંદર લેટ્સ સે કે આપણે જો ચેન્જીસ કરીએ ડેલ્ટા C3 જેટલો, બરાબર, અને નવી C3ની વેલ્યુ આપણને મળે છે C3 તો આ ડેલ્ટા C3ની રેન્જ છે આપણે કેલ્ક્યુલેટ કરવાની છે કે ક્યાંથી ક્યાં રેન્જ સુધી આપણે ડેલ્ટા C3ને વેરી કરી શકીએ કે જે કેસની અંદર આપટું જે ઓપ્ટિમમ સોલ્યુશન છે એ ચેન્જ ન થાય અથવા તેની અંદર કોઈ વેરિએશન ન આવે. બરાબર. તો એ કેસની અંદર આપણે આ જે ટેબલ છે, ટેબલને પાછું અગેઇન આ રીતે લખી શકીએ. અહીંયા બેઝિક વેરિયેબલ કોલમ x1 x2, બરાબર, અહીંયા છે બધા જ વેરિયેબલ x1 x2 x3 s1 s2, લાસ્ટલી બીજે કોલમ, અહીંયા CB કોલમ 4 and 6, that all are remain as it is, but you have to keep in mind here C3, value of C3 we will change. So 4 6 and the value of C3 is 2 plus delta C3. બરાબર, કે આપણે ડેલ્ટા C3ની વેલ્યુ ચેન્જ રેન્જ જોઈએ છે. લેટ સપોઝ કે આપણે ડેલ્ટા C3નું ઇન્ક્રીમેન્ટ કરીએ છીએ અહીંયા, બાકીનું બધું એઝ ઇટ ઇઝ. બરાબર. હવે અહીંયા જે વેલ્યુ છે એ પણ એઝ ઇટ ઇઝ રહેશે. 1 0 0 1 -1 2, here 4/3 -1/3, here -1/3 and 1/3, but the value of zj will change or not. Let's see here. As the C1 and C2 does not change, so the value of zj will not change either. So here it will as it is 4 6, and here it is 8, then 10/3 and then 2/3. But the value of Cj minus Zj for this column, say x3 column, will change. એટલે કે અહીંયા આપણને ચેન્જીસ જોવા મળશે. C3 minus Z3 જે વેલ્યુ છે એની અંદર આપણને ચેન્જીસ જોવા મળશે. શું ચેન્જીસ છે જોઈએ. 0 0, અહીંયા 2 plus delta C3 -8, બરાબર, એ કેસ તમને જોવા મળશે. એટલે અહીંયા શું થશે કે ડેલ્ટા C3 -6, અહીંયા જે -6 હતા એને બદલે ડેલ્ટા C3 -6, બાકીનું બધું એઝ ઇટ ઇઝ, કારણ કે આપણે ત્યાં કોઈ જાતનો ચેન્જીસ કરતા નથી. અને રાઇટ હેન્ડ સાઇડ વેલ્યુ છે એ પણ એઝ ઇટ ઇઝ રહેશે. બીજે વેલ્યુ એમાં પણ કોઈ જાતનો ચેન્જીસ નહીં આવે અને 16 એઝ ઇટ ઇઝ રહેશે. હવે આ કેસની અંદર આપણને એવું કીધું છે કે આની રેન્જ તમારે ડિસાઇડ કરવાની છે કે જે રીતે આપણું ઓપ્ટિમલ સોલ્યુશન છે એ અનચેન્જ રહે, કોઈ જાતનો ચેન્જીસ ન આવે. તો હવે અહીંયા આપણે આપણું બેઝિક ફંડામેન્ટલ છે થોડુંક રિકોલ કરવું પડશે. ફંડામેન્ટલ શું છે કે જો આ ટેબલ છે, આ ટેબલને ઓપ્ટિમલ ટેબલ રાખવું હોય, અથવા તો ઓપ્ટિમલ ટેબલ જે છે એની કન્ડિશન શું છે, તો કે ઓલ Cj minus Zj વેલ્યુ ફોર મેક્સિમાઇઝેશન કેસ મસ્ટ બી લેસ દેન ઓર ઇક્વલ ટુ 0. બરાબર, કે બધી જ વેલ્યુ છે લેસ દેન ઓર ઇક્વલ ટુ 0 હોવી જોઈએ. અહીંયા તો 4 વેલ્યુ તો છે જ, તો આના માટે પણ આપણે આ જ કન્ડિશન એપ્લાય કરી શકીએ કે આ ટેબલ ક્યાં સુધી ઓપ્ટિમલ રહે, કે જ્યાં સુધી C3 minus Z3 વેલ્યુ લેસ દેન 0 હોય ત્યાં સુધી. તો C3 minus Z3 વેલ્યુ અહીંયા શું છે, તો ડેલ્ટા C3 -6, that is લેસ દેન ઓર ઇક્વલ ટુ 0. એટલે કે આ જે વેલ્યુ છે ડેલ્ટા C3 -6 એ જ્યાં સુધી એ 0થી નીચે રહેશે, એટલે કે આ કન્ડિશન જ્યાં સુધી સેટિસ્ફાય થશે ત્યાં સુધી આપણું સોલ્યુશન છે ઓપ્ટિમલ રહેશે. બરાબર. તો આ જ વેલ્યુને આપણે સિમ્પ્લિફાઈ કરીએ, ઇટ વિલ બી 6. એટલે કે ડેલ્ટા C3ની વેલ્યુ છે એ 6 કરતાં નાની રહેશે ત્યાં સુધી આપણું ઓપ્ટિમલ સોલ્યુશન છે એ કોઈ જાતનો ચેન્જ નહીં આવે. એટલે કે આપણું મેક્સિમમ પ્રોફિટ છે 16 છે, 16 એઝ ઇટ ઇઝ રહેશે. બરાબર. તો એનો અલ્ટિમેટલી મિનિંગ શું થાય એ પણ જોઈએ કે ડેલ્ટા C3 ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ 6. વોટ ડઝ ઇટ મીન? બરાબર. તો આપણી એક્ઝેક્ટ વેલ્યુ છે C3ની, બરાબર, એ શું છે, તો કે C3 પ્લસ ડેલ્ટા C3 ઇક્વલ ટુ C3 ડેશ ન્યૂ વેલ્યુ. બરાબર. તો ડેલ્ટા C3ની વેલ્યુ લેસ દેન 6 છે. અહીંયા ડેલ્ટા C3 ઇઝ લેસ દેન ઇક્વલ ટુ 6, બટ ઓરિજિનલ C3 વેલ્યુ ઇઝ C3 plus delta C3 is less than or equal to 6 plus C3, and the value of C3 is 2 here. So 2 plus delta C3 is less than or equal to 6 plus 2. So our new value is C3 dash is less than or equal to 8.
તો અહીંયા એવું કહી શકાય કે C3ની વેલ્યુ એટલે કે કોસ્ટ અહીંયા પ્રોફિટ છે એટલે પ્રોફિટ કોએફિશિયન્ટ ઓફ પ્રોડક્ટ C such that it is C3 જ્યાં સુધી 8 કરતાં નાના રહેશે ત્યાં સુધી અથવા તો C3ની વેલ્યુ છે 8 કરતાં ઓછી રહેશે ત્યાં સુધી આપણું જે ઓપ્ટિમલ સોલ્યુશન છે એ ઓપ્ટિમલ રહેશે. એનાથી જો આગળ વધશે યુ કેન નોટ સે એનીથિંગ ઇટ મે ચેન્જ, બટ કેટલો ચેન્જ આવશે અહીંયા આપણે એનામાં ડિસ્કશન નથી કરતા, બરાબર. બટ આપણું જે સોલ્યુશન છે ક્યાં સુધી ઓપ્ટિમલ રહેશે કે જ્યાં સુધી C3ની વેલ્યુ <8 રહેશે ત્યાં સુધી, અથવા તો <8 રહેશે ત્યાં. 8થી વધશે જો C3ની વેલ્યુ, એ કેસની અંદર આપણું સોલ્યુશન છે ઓપ્ટિમલ નહીં રહે, બરાબર. તો આપણે આ રેન્જ જોઈ C3ની, બરાબર, કે C3ની વેલ્યુ છે એ 8 કરતાં ઓછી હોવી જોઈએ કોઈપણ કેસની અંદર, તો જ આપણું જે સોલ્યુશન છે એ ઓપ્ટિમલ રહેશે. પછી જોઈએ નેક્સ્ટ શું કહે છે, ઇફ ધ વેલ્યુ ઓફ C3 ઇઝ ઇન્ક્રીઝડ ફ્રોમ 2 to 10, C3ની વેલ્યુ જો 2 to 10 સુધી ઇન્ક્રીઝ કરવામાં આવે, બરાબર. વોટ ઇઝ ધ ન્યૂ વેલ્યુ ઓફ C3 minus Z3 or yes, if the what shall be the new optimal product mix when the per unit profit for the product C is increased from 2 to 10. એટલે પ્રોડક્ટ C એટલે C3ની વેલ્યુ 2 to 10 ઇન્ક્રીઝ કરવામાં આવે તો નવો પ્રોડક્ટ મિક્સ શું હશે, બરાબર. તો એ કેસની અંદર આપણે અહીંયા અગેન ફંડામેન્ટલ આપણે એપ્લાય કરવું પડશે. ફંડામેન્ટલ શું એપ્લાય કરવું પડશે કે અહીંયા જો આપણે ચેક કરેલું છે ઓકે કે ભાઈ C3ની વેલ્યુ એની રેન્જ છે એ રેન્જ 8 સુધીની છે, એટલે કે બટ ઓબ્વિયસ છે કે અહીંયા રેન્જ બ્રેક થાય છે. રેન્જ બ્રેક થાય છે કે આપણું સોલ્યુશન છે સોલ્યુશન હવે ઓપ્ટિમલ સોલ્યુશન રહેશે નહીં. એનો મતલબ કે નોન ઓપ્ટિમલ સોલ્યુશન મળશે, તો નોન ઓપ્ટિમલ સોલ્યુશન મળશે તો એ નોન ઓપ્ટિમલ સોલ્યુશન માટે અગેન આપણે ઓપ્ટિમલ સોલ્યુશન કેલ્ક્યુલેટ કરવું પડશે. તો જોઈએ શું ચેન્જીસ આવે છે. બેઝિક વેરિયેબલ કોલમ x1, x2, x3 ઓલ ધ વેરિયેબલ s1, s2. અહીંયા coefficient of basic variable which is 4 and 6 here it is 4 and 6, but here instead of 2 we will write 10, બરાબર. કે જેનો ચેન્જીસ આપણે છે એ આઈડેન્ટિફાઈ કરવાનો છે કે શું ચેન્જીસ આવશે. અહીંયા રાઇટ હેન્ડ સાઈડ વેલ્યુ આ ટેબલ છે એઝ ઇટ ઇઝ રહેશે, કોઈ જાતનો ચેન્જીસ નહીં આવે. 4/3 minus 1/3, here minus 1/3 and 1/3. And Cj minus Zj value, so first we will calculate Zj value. Zj value will also remain as it is 4, 6, here it is 8, here 10/3 and here 2/3. But Cj minus Zj value will change. Cj minus Zj value માં શું ચેન્જીસ આવશે અહીંયા? તો અહીંયા કોઈ ચેન્જીસ નહીં આવે, but here it will be 2 and here minus 10/3 and minus 2/3, બરાબર. તો અહીંયા આપણી ઓપ્ટિમાલિટી કન્ડિશન છે કે ઓલ Cj માઇનસ Zj મસ્ટ બી લેસ દેન ઓર ઇક્વલ ટુ 0, એ અહીંયા બ્રેક થાય છે. એટલે કે અહીંયા આપણે ઇનકમિંગ વેરિયેબલ મળશે. આપણી સિમ્પ્લેક્સ મેથડ પાછી યાદ કરો, બરાબર. ઇનકમિંગ વેરિયેબલ મળશે અને એને રિલેટેડ જે કોલમ છે એ કોલમ કી કોલમ થશે. અહીંયા બીજેની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવાની બાકી છે, એ પણ એઝ ઇટ ઇઝ આવશે, એમાં કોઈ જાતનું કેલ્ક્યુલેશન આવશે નહીં. તો હવે આઉટગોઈંગ વેરિયેબલ માટે અથવા તો આઉટગોઈંગ કી રો માટે આપણે થીટા કેલ્ક્યુલેટ કરવો પડશે. થીટા શું આવશે અહીંયા? બીજે ડિવાઇડેડ બાય x3ના વેરિયેબલ 1 ડિવાઇડેડ બાય -1, હિયર ઇટ ઇઝ -1, નો નીડ ટુ કેલ્ક્યુલેટ ધેટ રેશિયો. 2/2, સો ઇટ ઇઝ 1 હિયર. સો the x2 will be outgoing variable, so x2 will out in the next table and x3 will in, and the new table will be like this. Say here basic variable column x1, x2, here x1, x2, here x2 નહીં આવે, x2 ને બદલે રિપ્લેસ થઈ જશે x3. x1, x2, x3, s1, s2, right hand side value and theta if required. Cb value here Cj 4, 6, 10, 0, 0. So here x1 is 4, x3 is 10, and for the remaining element we have to consider we have to start with first with the
key column, then key row, and for other element equation, new element equal to old element minus corresponding key row element multiplied by corresponding key column element divided by key element. Here 2 is the key element. So let's start with the key column. In key column 0 and 1, instead of in this key row, divide all element divided by key element. So here it will be a 0, here 1 by 2, here minus 1 by 6, here plus 1 by 6, and here 2 by 2 is 1. Now for the remaining element, apply the equation, but for the equation, if we calculate, it is here 1. For this element, here 0 minus 1 plus 1 divided by 2. So it will be a 1 by 2. For this 4 by 3 minus plus, but again minus, so 4 by 3 minus 1 by 3 divided by 2. So it will be a 7 by 6. Here minus 1 by 3 plus 1 by 3 by 2. So here it is minus 1 by 6, and instead of 1 here the value will be at 2. So let's check about this solution, new solution, x1 equal to 2 and x3 equal to 1. Our solution optimal check and so for that Cj minus Zj. So first calculate Zj and then Cj minus Zj. So Cj value is here 4. Here Cj value 1 by 2 into 4, 1 by 2 into 10. So 5 plus 2 is 7. Here it is 10. Here 3 and here 1. Cj minus Zj 0, minus 1, 0, minus 3, minus 1. Optimality condition is achieved here. So our solution is optimal solution, and the new solution is x1 equal to 2, x1 equal to 2, x3 equal to 1, and maximized Z or maximized profit is, here it is 2, and maximized profit is 2 plus where is our objective function? Here is our objective function. Yes, here. Say 2 into 4, 8 plus 1 into 10 here. So total is 18. So maximize Z અથવા તો maximum profit is 18 here. તો આ રીતે જો ઓપ્ટિમાલિટી કન્ડિશન છે, ઓપ્ટિમાલિટી કન્ડિશન બ્રેક થતી હોય તો એ કેસની અંદર તમારે ન્યૂ પ્રોડક્ટ મિક્સ અથવા તો ન્યૂ જે પ્રોફિટ પ્રોફિટ કેલ્ક્યુલેશન છે એ કેલ્ક્યુલેશન કરી અને ન્યૂ પ્રોફિટ એચીવ કરવો પડે છે. બરાબર. હવે જે નેક્સ્ટ જે પૂછેલું છે એ છે ફાઇન્ડ ધ રેન્જ ઓફ પ્રોફિટ કન્ટ્રીબ્યુશન ઓફ ધ પ્રોડક્ટ એ સચ ધેટ કોએફિશિયન્ટ ઓફ C1 of the variable x1 in the objective function such that the current optimal product mix remain unchanged. હવે એવું કહે છે કે તમારે આ જે 4 જે છે એ 4ની રેન્જ કેલ્ક્યુલેટ કરવાની છે કે 4ની અંદર જો ચેન્જીસ આવે અથવા તો કેટલો ચેન્જીસ કરીએ તો આપણું ઓપ્ટિમલ સોલ્યુશન છે એ ઓપ્ટિમલ આપણું જે ઓપ્ટિમલ સોલ્યુશન છે એની અંદર કોઈ જાતનો ચેન્જીસ નહીં આવે. બટ અહીંયા આપણું ઓપ્ટિમલ સોલ્યુશન આ નથી. આપણે અહીંયા પાછું બેક જવું પડશે આપણું જે ઓરિજિનલ ઓપ્ટિમલ સોલ્યુશન છે ત્યાં સુધી. બરાબર. તો આ જે છે આપણું ઓરિજિનલ ઓપ્ટિમલ સોલ્યુશન છે. તો અહીંયા આપણને એવું પૂછેલું છે કે C1 જે છે, બરાબર, 4 જે છે, 4ની વેલ્યુમાં લાઈક C1ની વેલ્યુ ક્યાં સુધી ચેન્જીસ કરી શકીએ. બટ અહીંયા પાછો કેસ છે ડિફરન્ટ થશે. કેમ કે અહીંયા x1 છે બેઝિક વેરિયેબલ છે, ને બેઝિક વેરિયેબલની જો અંદર વેલ્યુની અંદર કોઈ ચેન્જીસ કરવામાં આવે તો એ ટેબલના બધા જ એલિમેન્ટને ઇફેક્ટ કરશે. બરાબર. એટલે કે આપણી વેલ્યુ ચેન્જ થશે. તો જોઈએ કે આ કેસની અંદર શું ચેન્જીસ આવી શકે છે કે જ્યારે આપણે C1 વેલ્યુ છે, C1ની અંદર આપણે ચેન્જીસ કરીએ કે C1 પ્લસ જે ન્યૂ વેલ્યુ છે એમાં ડેલ્ટા C1નો ચેન્જીસ કરીએ, C1 પ્લસ ડેલ્ટા C1 ઇક્વલ ટુ C1 ડેશ, એટલે કે ડેલ્ટા C1ની વેલ્યુ છે એ ડેલ્ટા C1ની વેલ્યુ આપણે અથવા તો એની રેન્જ છે, અહીંયા રેન્જ કેલ્ક્યુલેટ કરવાની છે. બરાબર. તો આ આખું ટેબલ અહીંયા આપણે ફરીથી રિપીટ કરવાનું થશે. એ ટેબલની અંદર જોઈએ કે શું ચેન્જીસ આવે છે. બરાબર. તો પહેલાં CJ વેલ્યુ અહીંયા આપણે લખશું 4 પ્લસ ડેલ્ટા C1, બટ આપણી બેઝિક જે મેથડ છે એ પ્રમાણે જ એપ્લાય કરીએ. x1, x2, x3, s1, s2 અને બીજે વેલ્યુ x2 હિયર 6, 2, 0, 0,
here CB, here 4 plus delta C1, 4 plus delta C1, અહીંયા બેઝિક વેરિયેબલ x1 અને x2, તો x2 માટે આવશે 6, બરાબર. હવે અહીંયા 1 0 0 1 ટેબલ એઝ ઇટ ઇઝ આવશે, બટ બધાની જે વેલ્યુ છે જેની વેલ્યુ એ ચેન્જ થશે, બરાબર. સો ફોર ધ વેલ્યુ ઓફ ZJ, because value of ZJ is 1 multiplied by 4 plus delta C1 plus 0 multiplied by 6, એ રીતે મળશે. તો અહીંયા ZJ આવશે 4 plus delta C1, અહીંયા ZJ આવશે 6, કારણ કે અહીંયા C1ના મલ્ટિપ્લિકેશનમાં 0 છે, it does not change anything. Here -1 plus 4 plus delta C1, એટલે અહીંયા આવશે 8 minus delta C1, અહીંયા આવશે 4/3 multiplied by 30 plus -1/3 multiplied by this. So it will become 10/3 plus 4 delta C1 divided by 3. This is value of ZJ, or we can say Z4. And for the Z5 it is 2/3 minus delta C3 by 3. This is nothing but the -1/3 multiplied by 4 plus delta C1 plus 1/3 into 6. Now we will calculate CJ minus ZJ. So CJ minus ZJ is, this is CJ minus ZJ, this minus this. So here, but obviously it is 0, here it is also 0, but here it will be a little bit changed, 2 minus 8 plus delta C1, delta C1 minus 6. Here it will be minus 10/3 plus, sorry, not plus, because it will be minus here, 4 delta C1 divided by 3. And for the last C5 minus Z5, it is delta C1 by 3 minus 2/3. Now again recall, what is the optimality condition? Optimality condition is all Cj minus Zj is less than or equal to 0 for maximization case. તો હવે આપણી આ કન્ડિશન છે, કન્ડિશન બધા માટે એપ્લાય કરીએ, બરાબર. તો હવે આ કેસની અંદર જોઈએ કે કન્ડિશન એપ્લાય કરતા વખતે અહીંયા તો 0 0 જ છે, બરાબર. તો જો C3 minus Z3 માટે એપ્લાય કરીએ, C3 minus Z3 here, delta C1 minus 6, that must be less than or equal to 0. What is the consequences of this? Delta C1 is less than or equal to 6. Then C4 minus Z4, that is equal to here minus 10/3 minus 4 delta C1 by 3, that is less than or equal to 0. So in this case, minus 10 minus 4 delta C1 is less than or equal to 0, and 4 delta C1 is greater than or equal to minus 10, and thus delta C1 is greater than or equal to minus 5/2. Then for the C5 minus Z5 equal to here delta C1 by 3 minus 2/3, that is also less than or equal to 0 according to the optimality condition. And if we solve this simple calculation, then we will get 3 will cancel out, and delta C1 is less than or equal to 2. So in this case we get the range in the form of delta C1 like this. Say the value of delta C1, it says the value of delta C1 is less than 2, it is greater than minus 5/2, it is less than or equal to 6. So this limit does not apply here, and the value of delta C1 is minus 5/2 less than or equal to delta C1 less than or equal to 2, barabar. But this is the range of delta C1. If we want to calculate the range of range of C1, then we have to consider this value here. You can see C1 plus delta C1 plus equal to C1 dash, but C1 is here is 4. So 4 plus delta C1 equal to C1 dash. So new range we will get by adding 4 on both the sides. So we will add 4 on both the sides. Say 4 minus 5/2 less than or equal to 4 plus delta C1 less than or equal to 2 plus 4. So 4 minus 5/2, it is 6 minus 5, say 1/2. Sorry, 8 minus 5, say it is 3/2 less than or equal to 4 plus delta C1. Say this is nothing but the new C1 dash or range of C1 dash less than or equal to 6.
So you can vary C1 up to minimum of up to 3 by 2 and maximum up to 6. So in this range only our optimal solution mix will remain optimal, otherwise it may change and we have to calculate another optimal solution. Okay, so this is the change in basic and non-basic variable, coefficient of basic and non-basic variable. Further calculation we will see in next lecture. Thank you friends.